નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે એનએમએમએસની એક્ઝામ જે લેવાઈ છે એનું 2026નું પેપર છે એનું સોલ્યુશન શીખવાના છીએ. તો એમાં કેટેગરી એ નું પ્રશ્નપત્ર મારી પાસે છે. તો ચાલો આપણે એનું સોલ્યુશન કરીએ. તો સૌથી પહેલા આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ. તો અહીંયા પહેલો આપ્યો છે એનએસજી એટલે રાષ્ટ્રીય સુરક્ષા. તો એનડીઆરએફ એટલે શું? તો એનડીઆરએફ એટલે આપત્તિ વ્યવસ્થાપન. આપત્તિ વ્યવસ્થાપન આવે ત્યારે એનડીઆરએફ ની ટીમ આપણે બોલાવતા હોઈએ છીએ. બીજો પ્રશ્ન 3 તો ટ્રાયેંગલ એટલે 3 રેખાખંડ હોય તો આપણે ત્રિકોણ. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. તો 6 હોય એટલે શું બને? તો હેક્સાગોન. બરાબર ને? ષટકોણને આપણે હેક્સાગોન કહીએ છીએ. ચાલો ત્રીજો, આજે સોમવાર છે તો બરોબર 40 દિવસ પછી કયો વાર હોય? તો આપણે શું કરવું પડે? 40 ને 7 વડે ભાગવા પડે. તો 7 પંચો 35. કેટલી શેષ વધી? 5. તો આજે સોમવાર હોય તો પછી 5 કૂદકા મારો સોમવાર પછી તો કયો વાર આવશે? શુક્રવાર. ચોથા નંબરનો પ્રશ્ન AQI મીન્સ એનો અર્થ થાય છે એર ક્વોલિટી ઇન્ડેક્સ. એ એટલે એર, ક્યુ એટલે ક્વોલિટી અને આઈ એટલે ઇન્ડેક્સ. પાંચમો પ્રશ્ન, ગુજરાતના હાલના જિલ્લાની સંખ્યા. તો હાલ આપણા 34 જિલ્લા છે. વાવ થરાદ એક નવો જિલ્લો બની ગયો છે. છઠ્ઠો પ્રશ્ન સમજીએ. 7, 13, 25, 49, 97. તો શ્રેણીનો પ્રશ્ન છે. તો જો અહીંયા કેટલાનો વધારો થયો? અહીંયા 6 નો. પછી 13 માંથી 25 એટલે કેટલાનો વધારો થયો? 12 નો. 25 માંથી 29 તો કેટલાનો વધારો થયો? 24 નો. 49 માંથી 47 તો કેટલાનો વધારો થયો? 48 નો. તો આવી રીતે 6, 12, 24, 48. તો હવે કેટલાનો વધારો થવો જોઈએ? 96 નો. તો 97 માં 96 ઉમેરી દો. તો અહીંયા 7 ને 6 13, 9 18 ને 1 19. 193 સી જે છે એ આપણો સાચો જવાબ બને છે. એટલે જેને સી કર્યો હોય એનો જ સાચો જવાબ છે. બરાબર? ચાલો હવે આપણે 7મો પ્રશ્ન સમજીએ. તો 7મો પ્રશ્ન આપણને શું કહે છે? તો 7મા પ્રશ્નમાં આ રીતે છે, જુઓ. 6 ને 2 નો સરવાળો કેટલો થાય? 8. અને 4 ને 4 નો સરવાળો કેટલો થાય? પછી 8, 8, 64 એટલે 8 ગુણ્યા 8 એટલે 64. તો અહીંયા પણ જોઈએ. 3 ને 9 કેટલા થાય? 12. 5 ને 3 કેટલા થાય? 8. તો 12, 8, 96. તો અહીંયા જોવાનું 3 ને 7 કેટલા થશે? 10. 8 ને 4 12. તો 12 દાન 120 જેનો જવાબ લખ્યો હોય ડી એનો સાચો જવાબ છે. ચાલો હવે આપણે 8મો પ્રશ્ન જોઈએ. તો બાળકોની એક લાઈનમાં લવ ડાબી બાજુથી 9મા સ્થાને છે, જ્યારે કુશ જમણી બાજુથી 16મા સ્થાને છે. જો બંનેના સ્થાનની અદલાબદલી કરવામાં આવે તો લવનું સ્થાન ડાબી બાજુથી 25મું થઈ જાય છે. તો લાઈનમાં કુલ કેટલા બાળકો હશે? ચલો જુઓ. અહીંયા દાખલા તરીકે આ ડાબી બાજુથી લવ છે. તો લવ અહીંયા છે પણ એ કયા સ્થાનમાં છે? 9મા સ્થાનમાં. અને કુશનું સ્થાન જમણી બાજુથી છે. તો કુશ કયા સ્થાનમાં છે? 16મા સ્થાનમાં છે. ચલો હવે બંનેના સ્થાનની અદલા બદલી કરવામાં આવે છે. એટલે આ લવ હવે 16મા સ્થાનમાં થઈ જાય છે અને કુશ હવે 9મા સ્થાનમાં થઈ જાય છે. બરાબર સમજજો. બરાબર? તો લવનું સ્થાન ડાબી બાજુથી 25મું થઈ જાય છે. તો અહીંયાથી 16મું છે. જુઓ, લવનું સ્થાન જમણી બાજુથી કયું છે? 16મું. અને ડાબી બાજુથી કયું થઈ ગયું? 25મું. બરાબર? તો લાઈનમાં કુલ કેટલા બાળકો હશે? તો વિચારો, લાઈન લવનું જમણી બાજુથી 16મું, ડાબી બાજુથી 25મું. તો આપણે શું કરવો પડે? 25 અને 16 નો સરવાળો. તો 25 અને 16 નો સરવાળો કરીશું એટલે આપણને કેટલા મળશે? 41. પણ લવ ડાબી બાજુથી પણ ગણાઈ ગયો, જમણી બાજુથી ગણાઈ ગયો. એટલે આપણે લવને એક લવ બાદ કરવો પડે. એટલે આપણે 40 જવાબ આવશે. એટલે ડી 40 જે જવાબ લખ્યો છે એનો સાચો જવાબ છે. ઓકે, ચાલો હવે આપણે જોઈશું 9મો પ્રશ્ન. ચાલો હવે આપણે જોઈશું 9મો પ્રશ્ન. તમે એક બેન્ચની સામે ઊભા છો. જય, વિજય, અજય, સુજય તે બેન્ચ પર બેઠા છે. અજય, સુજય પાસે બેઠા છે. વિજય જય કે અજયની બાજુમાં નથી. જય બેન્ચના જમણા છેડે બેઠો છે. તો ચારેનો બેસવાનો ક્રમ જુઓ. તો જુઓ, આ રીતે આપણે આકૃતિ દોરીશું. તો પહેલા જય એ છેડા ઉપર છે એટલે અહીંયા જય બતાવી દઈએ. પછી શું કે છે? અજય ને સુજય બે પાસે છે એટલે અહીંયા અજય, અહીંયા સુજય. બરાબર?
વિજય જય કે અજયની બાજુમાં નથી, એટલે જય કે અજયની બાજુમાં નથી તો વિજય પછી અહીંયા હોય, બરાબર. તો કેવી રીતે ક્રમ થશે? જય, અજય, સુજય, વિજય. એટલે ડી જેનો જવાબ છે એ લખ્યો હશે એને સાચો છે. ચાલો હવે આપણે 10મો પ્રશ્ન સમજીએ. તો શું છે અહીંયા જુઓ 10મા પ્રશ્નમાં તો 4, 5 અને 41 આપ્યું છે. તો આપણે અહીંયા જોઈએ કેવી રીતે આપ્યું છે. તો જુઓ અહીંયા 4 નો વર્ગ કરીએ એટલે 16, 5 નો વર્ગ કરીએ એટલે 25. તો આ બંનેનો સરવાળો કરીએ એટલે 41. તો અહીંયા પણ 7 નો વર્ગ 49, 6 નો વર્ગ 36. આ બંનેનો સરવાળો કરો એટલે 9 ને 6 15, 4 ને 1 5 ને 3 8. એટલે કેટલા આવશે? સી 85 જેને લખ્યો છે એનો જવાબ સાચો છે. ચલો 11મો પ્રશ્ન સમજીએ. તો 11મા પ્રશ્નમાં 89 ભાગ્યા 121 ગુણ્યા 11 વત્તા 14 ઓછા 7. તો હવે આપણે આ લખી દઈએ પહેલા એકવારની રકમ ગુણ્યા 11 વત્તા 14 ઓછા 7. ચલો હવે શું કે છે? ભાગ્યાને બદલે વત્તા એટલે 89 વત્તા 121 ગુણ્યાના બદલે ભાગ્યા એટલે ભાગ્યા 11 વત્તાના બદલે ઓછા એટલે ઓછા 14 અને ઓછાના બદલે ગુણ્યા 7. આવું થયું. ચાલો હવે આપણે શું કરીશું? આગળ જઈશું. તો 89 અને 121 ભાગ્યા 11 એટલે કેટલા થશે? 11 જવાબ આવશે. ઓછા 14 ગુણ્યા 7, બરોબર. એટલે 89 વત્તા 11 ઓછા 14 સિત્તા 98 ભાગુ સભા પ્રમાણે. ચલો હવે 89 ને 11 નો સરવાળો કરી દો એટલે કેટલા આવશે? 100. અને 100 માંથી 98 જાય એટલે 2 જવાબ આવશે. એટલે એ 2 જેને લખ્યો છે એનો સાચો જવાબ છે. ગણતરી કરવા માટે અહીંયા જગ્યા નથી એટલે હું 12માં તમને કહી દઉં છું કે તમારો જવાબ કેટલો આવશે? તો બી 5 આવે છે. જો અહીંયા બી ની જગ્યાએ તમે ભાગાકાર મૂકી દેજો, સી ની જગ્યાએ વત્તાકાર આ રીતે મૂકી દેવાનો છે. તો બી 5 જેનો લખ્યો છે એનો સાચો જવાબ છે, બરાબર. હવે 13મો પ્રશ્ન, ઝીબ્રાને સાંકેતિક ભાષામાં આવું લખાય. તો અહીંયા ચાલો આપણે લખીશું ZEBRA ઝીબ્રાને. તો અહીંયા જો એના ક્રમ છે. Z એટલે 26, E એટલે 5, બી એટલે 2, આર એટલે 18 અને એ એટલે 1, એ બરાબર. તો હવે આપણે લાયનને એલ એટલે 12, આઈ એટલે 9, ઓ એટલે 15 અને એન એટલે 14. તો 12, 9, 15, 14. તો એ પ્રશ્ન જેને વિકલ્પ લખ્યો છે એનો સાચો છે. ચાલો નીચે આપેલ ક્રમિક સંબંધને પૂર્ણ કરવા કયો વિકલ્પ પ્રશ્નાર્થ જગ્યાની મુકાશે? પ્રશ્નાર્થની જગ્યાએ મુકાશે. તો જો અહીંયા જો એ બી ડી તો બી એમ નો એમ એટલે વચ્ચેનો અક્ષર એમ નો એમ. તો આપણે પણ અહીંયા આર એમ ના એમ. ચલો હવે એની જગ્યાએ પાછળ જતો રહ્યો છે એટલે આપણો પણ ક્યુ ક્યાં જતો રહેશે? પાછળ. અને અહીંયા બી છે તો અહીંયા સી આવી ગયો છે તો આપણો ટી છે તો શું આવી જશે? એનો આગળનો શું આવી જશે? એસ. એટલે એસ આર ક્યુ થશે. એટલે એ જેને એ જવાબ લખ્યો છે એનો સાચો છે. ચાલો હવે 15મો જોઈએ. કોંગ્રેચ્યુલેશન ને સાંકેતિક ભાષામાં આ રીતે લખાય. તો થેન્ક યુ ને શું લખાય? જો કોંગ્રેચ્યુલેશન ને આ રીતે ઊંધું કરી દીધું છે. એ પાછળનો એન પછી ઓ આઈ ટી આ ઊંધો કર્યો છે. તો આપણે પણ થેન્ક યુ ને કેવા કરી દેવા પડશે? ઊંધા. તો UOYKNAHT. તો એવો ક્યાં છે? HT UOYKNAHT. તો બી વિકલ્પ છે એટલે આપણો જવાબ આવશે બી સાચો જવાબ બને છે. ચાલો હવે આપણે 16મો પ્રશ્ન સમજીએ. તો અહીંયા જે આની પ્રિન્ટ મારી પાસે નથી એટલે મેં આ રીતે લખી દીધેલા છે. તો 16મો પ્રશ્ન, જો એ નો અર્થ ભાગ્યા, બી નો અર્થ ગુણ્યા, સી નો અર્થ વત્તા અને ડી નો અર્થ ઓછા હોય તો આનો આપણે ઉકેલવાનું છે. તો ચાલો જોઈએ અહીંયા. તો જુઓ 44 એ પછી 11 બી 7 ડી 5 સી 9. તો ચાલો આપણે એની જગ્યાએ શું મૂકવાનો છે? ભાગ્યા. એટલે 11 મૂકી દીધા. પછી બી ની જગ્યાએ ગુણ્યા એટલે પછી 7 મૂકી દીધા. ડી ની જગ્યાએ ઓછા એટલે 5 મૂકી દીધા. અને સી નો અર્થ વત્તા એટલે સી ની જગ્યાએ વત્તા 9. ઓકે, ચાલો પહેલા 11 અને 44 નો ભાગાકાર કરીએ એટલે 11 ચોક 44 એટલે 4 ગુણ્યા 7 ઓછા 5 વત્તા 9. તો પહેલા આ બંનેનો ગુણાકાર ભાગુ સભા પ્રમાણે એટલે 28 ઓછા 5 વત્તા 9. ચલો 28 માંથી 5 જાય એટલે 23 વત્તા 9 એટલે કેટલો આવશે? ડી 32 એ આપણો સાચો જવાબ બને છે. ઓકે,
ચાલો હવે 17મો પ્રશ્ન સમજીએ. નીચે આપેલ શબ્દોને તાર્કિક રીતે ક્રમ અનુસાર ગોઠવો. તો આપણે તાર્કિક રીતે ક્રમ અનુસાર ગોઠવવા હોય તો સૌથી પહેલા શું હોય તો મુદ્દલ એટલે રકમ. મુદ્દલ પછી આપણે શું નક્કી કરીએ? કોઈને વ્યાજે પૈસા આપવાના હોય તો વ્યાજ. વ્યાજ પછી શું નક્કી કરીએ? એનું મુદ્દત, કેટલા સમયગાળા માટે. સમયગાળા પછી મુદ્દલ પછી આપણે શું નક્કી કરીએ? વ્યાજનો દર. પહેલા મુદ્દલ, પછી વ્યાજનો દર, પછી એની મુદ્દત, પછી મુદ્દત થાય એટલે આપણે શું લેવા જઈએ? એની જોડે વ્યાજ, અને વ્યાજ પછી આપણે લેવા જઈએ વ્યાજ મુદ્દલ. તો આવી રીતે એનો ક્રમ આવે છે એટલે ઓપ્શન એ જે જવાબ છે એ એનો સાચો જવાબ આવે છે. બરાબર ને? જેને એ લખ્યો હશે એ એનો સાચો જવાબ આવશે. ચાલો 18મો, તાર્કિક ક્રમમાં ગોઠવો. તો તાર્કિક ક્રમમાં સૌથી પહેલા અહીંયા જો પરીક્ષા આપી છે ને HSC ની આપી છે, નહીં તો આપણે પહેલું પરીક્ષા ના લખી શકીએ, પણ અહીંયા HSC ની એટલે 10માની એટલે પહેલી આવશે પરીક્ષા. પરીક્ષા પછી શું થશે? જાહેરાત પડશે. બરાબર. જાહેરાત પછી શું ભરાશે? અરજીપત્રક. અરજીપત્રક પછી શું થશે? તો અરજીપત્રક પછી આપણી જાહેરાત આવશે. જાહેરાતમાં અરજી પછી આપણી રૂબરૂ મુલાકાત. રૂબરૂ મુલાકાત પછી આપણને શું આપશે? તો નિયુક્તિ. નિયુક્તિ પછી શું મળશે? પસંદગી. અને પસંદગી પછી તમને શું થશે? ખુશી. બરાબર ને? જો પહેલા પરીક્ષા, પછી જાહેરાત, પછી અરજી, પછી રૂબરૂ મુલાકાત, પછી પસંદગી થશે તમારી. પસંદગી પછી તમારી નિયુક્તિ થશે, અને પછી તમને ખુશી થશે. તમારી નિયુક્તિ થઈ. રૂબરૂ આવશે પછી તમારી પસંદગી થશે. પસંદગી પછી નિયુક્તિ. નિયુક્તિ પછી ખુશી. તો ઓપ્શન ઈ જે છે એ સાચો જવાબ આવે છે. ચાલો કાળની યોગ્ય ક્રમમાં ગોઠવો. તો કાળની યોગ્ય ક્રમમાં તો સૌથી પહેલો જ આવશે પાષાણ કાળ, પછી બીજા નંબરનો ધાતુ કાળ, પછી ત્રીજા નંબરનો મિશ્ર ધાતુ કાળ, ચોથા નંબરનો આધુનિક કાળ, અને પાંચમા નંબરનો પરમાણુ કાળ. એટલે આ રીતે આવશે. બરાબર ને? 3, 2, 4, 5, 1 એટલે બી ઓપ્શન જે છે એ સાચો જવાબ આવે છે. ચાલો અહીંયા જોઈએ હવે કદ મુજબ ચડતા ક્રમમાં ગોઠવો. કદ મુજબ ચડતા ક્રમમાં એટલે પહેલો આવશે ચંદ્ર. ચંદ્ર પછી શું આવશે? પૃથ્વી. પૃથ્વી પછી શું આવશે? સૂર્ય. સૂર્ય પછી તારા. તારા ઘણા મોટા હોય સૂર્ય કરતા. અને પછી આકાશ ગંગા. તો આ રીતે આપણે કદ પ્રમાણે ગોઠવવા પડે. પહેલા ચંદ્ર, પૃથ્વી, પછી સૂર્ય, તારા, આકાશ ગંગા. એટલે ઓપ્શન સી જે છે એ સાચો જવાબ આવે છે. બરાબર. ચાલો હવે આપણે 21મો પ્રશ્ન જોઈશું. તો 21મો પ્રશ્ન છે, નીચે આપેલ 4 વિકલ્પો પૈકી કયા વિકલ્પના શબ્દોની ગોઠવણી અર્થપૂર્ણ બનાવે છે? તો સૌથી પહેલા આપણે શું કરીશું? ગુનો. ગુનો કરીએ એટલે કોણ આવે? પોલીસ આવે. પોલીસ પછી શું થાય? તમે ગુનો કરો એટલે પોલીસ આવે એટલે 2, 1. છેલ્લે તમને સજા થાય. બરાબર ને? એટલે પહેલા તમે ગુનો કરો છો એટલે પોલીસ આવે છે. પોલીસ આવે એટલે સુનાવણી થાય છે. સુનાવણી પછી તમને ચુકાદો મળે છે, અને ચુકાદા પછી તમને સજા મળે છે. એટલે ઓપ્શન એ આવશે 2, 1, 5, 4, 3. તો આ તમારો સાચો જવાબ બનશે. ચલો નીચે આપેલા શબ્દોને તેમના મૂળાક્ષર પ્રમાણે મૂળાક્ષર ક્રમ પ્રમાણે ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એમાં એ જવાબ આવે છે. બરાબર ને? કારણ કે આ તો તમને આવડશે મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે. ચલો 23મો પ્રશ્ન જોઈ લઈએ. તો નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બને? તો ચોરસ ગણવા માટે આપણે આપી દેવાના છે નંબર. અહીંયા તો નંબરનો હવે વર્ગ કરી દેવાનો. 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. તો 4 નો વર્ગ 16 વત્તા 9 વત્તા 4 વત્તા 1. 16 ને 9 25 ને 4 29 ને 1 30. તો કેટલા ચોરસ બનશે? 30 ચોરસ બને છે. ચાલો 24મો પ્રશ્ન જોઈએ. નીચેના વિકલ્પો પૈકી જુદી પડતી આકૃતિ શોધો.
તો જુદી પડતી આકૃતિ એટલે આપણે આમાંથી કઈ આકૃતિ જુદી પડશે? તો જુઓ, અહીંયા બધામાં 4 ભાગ થાય છે અને આમાં 3 ભાગ થાય છે, એટલે ડી આકૃતિ જે છે એ જુદી પડે છે. બરાબર ને? ચાલો જુઓ, 25મો પ્રશ્ન સમજીએ. નીચે આપેલ પ્રશ્ન આકૃતિની અરીસામાં છાપની આકૃતિ શોધો. તો એમાં બી આવશે જવાબ સાચો. બરાબર. 26મો પ્રશ્ન સમજીએ તો પ્રશ્ન ચિત્રમાં આપેલ આકૃતિ અધૂરું ભૌમિતિક ચિત્ર છે. જે ઉત્તર ચિત્રના વિકલ્પ પૈકી એક વિકલ્પ પસંદ કરી ચિત્ર પૂર્ણ કરો. તો જો સી વિકલ્પ કરશો તો અધૂરું ચિત્ર પૂર્ણ થશે. 27મો પ્રશ્ન સમજીએ. નીચે આપેલ 4 આકૃતિમાંથી એક આકૃતિ જુદી પડે છે. તો આ જુદી પડતી આકૃતિ કઈ છે? તો આ જો અહીંયા કાળો ભાગ નીચે છે એટલે બી નંબરનો ઓપ્શન આવે છે. બરાબર. ચાલો હવે આપણે 28મો પ્રશ્ન સમજીએ. તો 28મો પ્રશ્ન જુઓ, આવી રીતે કોયડો આપ્યો છે જેમાં એક ભાગ અદ્રશ્ય છે. તો એમાં બંધ બેસે એવો ભાગ કયો છે? તો એમાં બંધ બેસે એવો ભાગ જુઓ, અહીંયા આ રીતે ઉપર કાળું છે એટલે અહીંયા પણ નીચે કાળા વાળો ભાગ બંધ બેસે છે. ચલો 29મો પ્રશ્ન જોઈશું. તો આની અંદર કેટલા ત્રિકોણ થશે? તો અહીંયા જો આ નાના નાના ત્રિકોણ ગણીએ તો 1 2 3 4 5 6. આ 6 ત્રિકોણ નાના, પછી એક આ સીધો અને એક આ ઊંધો. કુલ 8 જ ત્રિકોણ બને છે. એના સિવાય કોઈ ત્રિકોણ બનતા નથી. એટલે આ પ્રશ્નમાં બધાને ગ્રેસ મળી જશે. 30મો પ્રશ્ન જોઈએ. સમસ્યા આકૃતિની શ્રેણીની પૂર્ણ કરતી આકૃતિ ઉત્તરના વિકલ્પોમાંથી શોધો. તો જુઓ, પહેલા અહીંયા પ્લસ હતો, પછી અહીંયા આવ્યો, પછી અહીંયા આવ્યો. તો હવે આ બાજુ જવો જોઈએ, એટલે આપણી એ નંબરનો વિકલ્પ જે છે એ સાચો છે. ઓકે, ચાલો હવે આપણે 31મો પ્રશ્ન જોઈશું. તો 31મો પ્રશ્ન શું કહે છે? એક રેલગાડી પશ્ચિમ દિશામાં 120 કિમી અંતર કાપે છે. તો ચાલો, આ રેલગાડી છે, પહેલા પશ્ચિમ દિશામાં 120 કિમી અંતર કાપે છે, એટલે આ બાજુ પશ્ચિમ. પછી ત્યાંથી દક્ષિણ બાજુ 30 કિલોમીટર, એટલે આ દક્ષિણ બાજુ 30 કિમી અંતર કાપે છે. ત્યાંથી થોડી આગળ પૂર્વ દિશામાં 120 કિમી, એટલે પાછું આ પૂર્વ દિશામાં 120 કિમી, અને ફરીથી દક્ષિણ બાજુ ચાલવા માંડે છે. દક્ષિણ બાજુ ચાલે છે. તો આ રેલગાડી અત્યારે અમદાવાદથી કઈ દિશામાં છે? તો અમદાવાદથી કઈ દિશામાં હોય? દક્ષિણમાં. ઓકે, ચાલો 32મો પ્રશ્ન જોઈએ. તો વાય એ એક્સ ની પૂર્વ દિશામાં ચાલે છે. તો ચાલો, અહીંયા એક્સ છે અને આ વાય એ એક્સ ની પૂર્વ દિશામાં છે, એટલે અહીંયા પછી એક્સ એ ઝેડ ની ઉત્તર દિશામાં છે. તો અહીંયા ઝેડ મૂકવો પડે અને એની ઉત્તર દિશામાં એક્સ છે. પી એ ઝેડ ની દક્ષિણ દિશામાં છે. તો અહીંયા પી એ ઝેડ ની દક્ષિણ દિશામાં છે. તો પી એ વાય ની કઈ દિશામાં છે? તો આ પી જો આ રીતે આપણે આ રીતે દિશાઓ ભણેલા છે. બરાબર ને? પેટા દિશા ને અહીંયા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અહીંયા ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તો આપણે અહીંયા કઈ થઈ ગઈ? નૈઋત્ય. ઓકે, ચાલો હવે જોઈએ. એક વિદ્યાર્થી એની ઘડિયાળ એવી રીતે ગોઠવે છે કે 8 વાગે, જો આ વિદ્યાર્થીની ઘડિયાળ છે, અહીંયા 8 વાગેલા છે, એટલે અહીંયા 8 વાગેલો એનો કલાક કાંટો અને અહીંયા મિનિટ કાંટો છે, એક ઉત્તર દિશામાં છે. તો 10:30 વાગે, 10 એટલે અહીંયા 9, 10, 11, તો 10:30 એટલે એનો કલાક કાંટો અહીંયા હોય અને મિનિટ કાંટો 6 ઉપર હોય. તો આ દિશા કઈ થઈ? વાયવ્ય. ઓકે, ચાલો હવે અહીંયા જોઈશું 34મો પ્રશ્ન. 100 મીટર લાંબી ટ્રેન 150 મીટર લાંબા પ્લેટફોર્મની બરાબર મધ્યમાં ઊભી છે. તો ચાલો જુઓ, આ 150 મીટર શું છે? પ્લેટફોર્મ છે. ઓકે, અને 100 મીટર આ ટ્રેન છે, પણ આ 100 મીટર ટ્રેન બરાબર મધ્યમાં ઊભી છે, એકદમ વચ્ચે. એટલે આ 150 અંતર હોય અને 100 મીટર વચ્ચે હોય, તો આ બાજુ 25 અને આ બાજુ 25 છોડવું પડે, એટલે 25, 25, 50 ને 100, 150 થાય. તો આ પ્લેટફોર્મની બહાર નીકળતા પહેલા ટ્રેને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે? તો આ 100 તો કાપવું જ પડે અને પાછું આ 25 કાપવું પડે, એટલે 125 મીટર એને અંતર કાપવું પડે. ચાલો હવે 35મો પ્રશ્ન સમજીએ. નીચેના પ્રશ્નમાં 2 સમૂહ આપેલા છે. પ્રથમ સમૂહમાં 2 શબ્દો વચ્ચે કોઈ ગુણધર્મ કે સંબંધ છે, જેના આધારે બીજા સમૂહમાં સંબંધ ધરાવતો શબ્દ વિકલ્પોમાંથી શોધો. ઘડિયાળ તો સમય, તો ચશ્મા તો, એટલે ઘડિયાળમાં સમય જ દેખાય, તો ચશ્મામાં શું દેખાય? દ્રષ્ટિ મળે. ચશ્માથી આપણને દ્રષ્ટિ જોવા મળે, એટલે દેખાય.
ચલો 36મો, નીચે આપેલ પ્રથમ બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખીને પ્રશ્નાર્થ ચિહ્ન દર્શાવેલ સ્થાન પર બંધ બેસતો શબ્દ આવે એવું વિકલ્પ શોધો. એમ્બ્યુલન્સ તો 108, તો ફાયર બ્રિગેડ તો 101. નીચે આપેલ પ્રથમ બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી તેને પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ મૂકો. પરિમિતિ તો ચોરસ, તો વર્તુળ તો પરિઘ. ઓકે, ચાલો હવે જુઓ. એક છોકરાની ઓળખ આપતા છોકરીએ કહ્યું, તે મારા કાકાના પિતાની પુત્રીનો પુત્ર છે. તો છોકરાનો છોકરી સાથે સંબંધ. ચલો જો આ છોકરી છે અને એને કહ્યું છોકરાની ઓળખ આપતા કે તે મારા કાકા, એટલે એના કાકા, કાકાના પિતા એટલે છોકરીના શું થયા? દાદા. ઓકે, આ એના દાદા થયા. અને એ દાદાના એટલે આ દાદાનો પુત્રી, દાદાની પુત્રી અને પુત્રીનો પુત્ર. તો દાદાની પુત્રી આ છોકરીને શું થઈ? ફોઈ. અને આ પુત્ર એનો શું થયો? તો ફોઈનો દીકરો. ઓકે, તો ડી ફોઈનો દીકરો આવશે. જો કોઈ મહિનાની 23 તારીખના આગળના દિવસે શનિવાર હોય તો 1 તારીખે કયો વાર આવે? તો 23 તારીખના આગળના દિવસે એટલે 22 તારીખે શું છે? શનિવાર. તો હવે આપણે ચલો 7 કરતા આગળ પહોંચી જઈએ તો 15 તારીખે પણ શનિવાર હોય, બરાબર? 22 માંથી 7 બાદ કરો એટલે પછી 8 તારીખે પણ શું હોય? શનિવાર હોય. અને 1 તારીખે પણ શું હોય? શનિવાર જ હોય, બરાબર ને? 22 માંથી 7 બાદ કરો એટલે 15, 15 માંથી 7 બાદ કરો એટલે 8, 8 માંથી 7 બાદ કરો એટલે 1 તારીખે શનિવાર જ હોય. ચલો 40મો, નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? તો તરત જ ખબર પડી જાય. લીપ વર્ષ શોધવાનું હોય અને સદી આપ્યું હોય તો એને આપણે 400 વડે ભાગવા પડે. તો 400 વડે અહીંયા આ ના ભગાય, બરાબર ને? આ 2200 ને ભગાય નહીં, બરાબર? એટલે 2200 લીપ વર્ષ નથી. ચલો અહીંયા 41મો પ્રશ્ન સમજીએ. નીચે આપેલા શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને એમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ની ગોઠવણીનો સાચો ક્રમ લખો. તો જુઓ, પહેલો એ આવશે, પછી ઈ આવશે, એફ આવશે, આઈ આવશે, એલ આવશે, એસ, ટીવી. તો એ વિકલ્પ સાચો છે. 42મો પ્રશ્ન સમજીએ. 3 વિદ્યાર્થીની ઉંમર 3 ક્રમિક સંખ્યાઓ છે. જો તેમની ઉંમરનો સરવાળો 51 થતો હોય તો ત્રણેયની ઉંમર શોધો. તો કોનો સરવાળો 51 થાય છે? તો જો આ રહ્યો 16, 17, 18 એમનો 51 થઈ જાય છે. એટલે એ વિકલ્પ આપણો કેવો છે? સાચો છે. ચાલો 43મો પ્રશ્ન સમજીએ. આમાંથી અક્ષરો પૈકી અક્ષરનો માત્ર એક જ વાર ઉપયોગ કરવાથી કયો શબ્દ બનતો નથી? આપણે એવું જોવાનું છે. 43મો CULTUR આ શબ્દ બનતો નથી. ચલો 44મો જોઈએ. નીચેનામાંથી કયો રંગ મેઘધનુષના રંગોમાં જોવા મળતો નથી? તો જાની વાલી પીનારા, જાની વાલી પીનારા. તો આપણને કાળો રંગ એમાં જોવા મળતો નથી. ચાલો 45મો પ્રશ્ન જોઈએ. તો 7, 11, 13, 17. તો જુઓ અહીંયા જુઓ, 7માં કેટલા ઉમેર્યા? 4. પછી 11માં કેટલા ઉમેર્યા? 2. 13માં કેટલા ઉમેર્યા? 4. એટલે 4, 2, 4. તો 2 નો વધારો થવો જોઈએ. હવે તો B19 જવાબ આવે છે. 46મો પ્રશ્ન સમજીએ. નીચે આપેલા 4 વિકલ્પો પૈકી કોઈ એક વિકલ્પ બાકી વિકલ્પથી જુદો પડે છે. તો ભારત, યુરોપ, એશિયા અને અહીંયા આફ્રિકા. તો આમાં આપણે શું જુદું પડશે? તો આ બધા ખંડો છે, ત્યારે ભારત એ દેશ છે. ઓકે, તો એ ભારત જવાબ આવે છે. 47મો પ્રશ્ન સમજીએ. તો જો કોઈ સાંકેતિક ભાષામાં KERALA માટે LFSBMB લખવામાં આવે તો એ જ ભાષામાં ANDB જવાબ આવે છે. BOESIA. તો જો અહીંયા સમજીએ આપણે KERALA એના માટે શું લખ્યું છે? તો અહીંયા L, અહીંયા F, પછી અહીંયા S, અહીંયા B, અહીંયા M અને અહીંયા B. તો હવે આપણે જોઈએ ANDH. ઓકે, ચલો ANDHRA. તો એની જગ્યાએ આપણે લખવાનું છે B, N ની જગ્યાએ NO, D ની જગ્યાએ E, H ની જગ્યાએ I, R ની જગ્યાએ S અને એની જગ્યાએ B. તો BOEISB. જે કોઈ વિકલ્પ આપણને એવો આપ્યો નથી. BOEISB, BOEISB.
ISB આપણને સમજ પડતી નથી. ચાલો હવે 48મો પ્રશ્ન સમજીએ. વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો યોગ્ય ક્રમ લખો. તો વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો યોગ્ય ક્રમમાં તો સૌથી પહેલું શું આવશે? રાજસ્થાન. રાજસ્થાન પછી શું આવશે? બીજા નંબરમાં મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ પછી ત્રીજા નંબરમાં મહારાષ્ટ્ર, પછી ચોથા નંબરમાં ઉત્તર પ્રદેશ અને પાંચમા નંબરમાં ગુજરાત. બરાબર. તો આપણો ક્રમ શું થશે? તો EABCD. EABCD. તો કયો જવાબ આવશે એમાં? તો એ જવાબ સાચો છે. ચલો હવે અહીંયા 49મો પ્રશ્ન જોઈશું. તમારા પિતાના એકમાત્ર પુત્રની પુત્રીનું. તો પહેલા આપણે આપણા પિતાના પિતા એટલે આપણા શું થાય? દાદાના દાદા. દાદાના એકમાત્ર પુત્ર એટલે પાછા શું થાય? પિતા. અને પિતાની પુત્રી તો આપણને શું થાય? બહેન. તો કયો સંબંધ આવશે? બહેન. બરાબર. ચાલો 50મો પ્રશ્ન સમજીએ. જો ઉષા એ નિશા કરતા ઊંચી છે. તો ચાલો અહીંયા આ ઉષા અને આ નિશા. નિશા કરતા ઉષા ઊંચી છે. નિશા એ મિત્તલ કરતા ઊંચી છે. હવે આ નીચે બતાવી દઈએ મિત્તલ. બરાબર. સરિતા એ ઉષા કરતા ઊંચી છે. તો સરિતા તો સૌથી ઊંચી બતાવી દો અહીંયા સરિતાને. વર્ષા એ મિત્તલ કરતા નીચે છે. અહીંયા તો બતાવી દો વર્ષા. તો સૌથી ઊંચું કોણ? તો સરિતા. ઓકે. ચલો 51મો પ્રશ્ન સમજીએ. નીચે આપેલ શબ્દને યોગ્ય તાર્કિક ક્રમ મુજબ ગોઠવો. તો સૌથી પહેલા આવશે બાઇટ. બાઇટ પછી શું આવશે? તો કિલોબાઇટ. કિલોબાઇટ પછી શું આવશે? ગીગાબાઇટ. અને ગીગાબાઇટ પછી ટેરાબાઇટ. એટલે 2 4 1 3. 2 4 1 3. તો સી વિકલ્પ જે છે એ સાચો જવાબ છે. ચાલો હવે આપણે 52મો પ્રશ્ન સમજીએ. તો 52મા પ્રશ્નમાં B17 જવાબ આવશે. કેવી રીતે? તો એ મેં મારા લોજિક પ્રમાણે આપ્યો છે. જો અહીંયા 8માંથી 5 બાદ કરો એટલે 3, 4માંથી 7 બાદ કરો એટલે 3. અહીંયા 3 3 ની બાદ બાકી આવે છે આ બાજુના ભાગમાં. બરાબર. અને આ બાજુ એનાથી ડબલ 15માંથી 9 જાય તો 6 અને 11માંથી અહીંયા જો 17 મૂકીએ ત્યારે જ 6 આવે. એટલે અહીંયા 3 3 આવવા જોઈએ ને અહીંયા 6 6. એટલે હું 17 જવાબને સાચો કહું છું. ચાલો 53મો પ્રશ્ન સમજીએ. જો લાલને પીળો, પીળાને લીલો, લીલાને સફેદ, સફેદને નારંગી કહેવામાં આવે તો દૂધનો રંગ કયો હોય? દૂધનો રંગ આમ સફેદ હોય પણ સફેદને કયો કીધો છે? નારંગી. એટલે સી નારંગી. સૂર્ય તરફ મોં કરીને ઉભેલો એક માણસ ડાબી બાજુ 2 વાર વળે છે. તો ચલો આ સૂર્ય છે. બરાબર. આ સૂર્ય છે અને આ સૂર્યની તરફ એનું મોં છે. એવો વ્યક્તિ ઊભો છે. આ એનું મોં છે. આ બાજુ સૂર્ય તરફ એનું મોં છે અને ડાબી બાજુ 2 વાર વળે છે. એટલે ચલો આ વ્યક્તિ ડાબી બાજુ વળે છે. તો ડાબી બાજુ એટલે પહેલા તો એરો ડાબી બાજુ વળશે એટલે કાટખૂણે વળશે. આમ એનું મોં આમ છે. બરાબર. આમ હોય એટલે પૂર્વ દિશામાં છે. તો પૂર્વ દિશામાંથી એ વળશે એટલે અહીંયા કાટખૂણે ડાબી બાજુ વળે એટલે અહીંયાથી વળી ગયો આમ અને ફરીથી ડાબી બાજુ વળશે એટલે આમ. તો એનું મોં કઈ દિશામાં હશે? તો પશ્ચિમમાં. તો સી પશ્ચિમ. હવે આપણે અહીંયા જોઈશું 55મો પ્રશ્ન. રમેશ પૂર્વ દિશામાં 5 કિમી ચાલે છે. તો ચાલો હવે રમેશ આપણો અહીંયા ચાલે છે પૂર્વ દિશામાં. તો અહીંયા રમેશ છે અને પૂર્વ દિશામાં 5 કિમી ચાલે છે. ડાબી બાજુ વળીને ડાબી બાજુ વળે એટલે આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે આ 4 કિમી અહીંયા ચાલે છે. ફરીથી તે ડાબી બાજુ વળી 5 કિમી એટલે ફરીથી એ ડાબી બાજુ વળી 5 કિમી ચાલે છે. તો તે પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં હશે? તો આ પ્રારંભિક બિંદુ છે. તો પ્રારંભિક બિંદુથી એ કઈ દિશામાં હશે? તો એ ઉત્તર દિશામાં હશે. ખબર પડી? જો આ રમેશ છે એ પહેલા તો ડાબી બાજુ પેલા પૂર્વ દિશામાં 5 કિમી ચાલે, પછી ડાબી બાજુ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એ 4 કિલોમીટર ચાલ્યો, ફરી તે ડાબી બાજુ વળી ગયો એટલે ફરી 5. તો એ કઈ દિશામાં હોય? ઉત્તર દિશામાં હોય છે. 56મો પ્રશ્ન સમજીએ.
નીચેનામાંથી સંબંધને અનુસરીને ખાલી જગ્યા પૂરો. 14 તો 196 તો 23, તો 14 નો વર્ગ 196 છે તો 23 નો વર્ગ 529. ચાલો 57મો પ્રશ્ન સમજીએ. નીચેનામાંથી કઈ સંખ્યા અલગ પડે છે? તો જુઓ 9, 16, 25 એ વર્ગો છે, 30 એ વર્ગ નથી એટલે જુદી પડે છે. ચલો 58મો. નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો. સોનું, પ્લેટિનમ, પારો, ચાંદી. તો પારો એ અલગ પડે છે. પારો એ પ્રવાહી ધાતુ છે ને આ બધી ઘન ધાતુ છે. 59મો. 0, 3, 8, 15, 24. તો ચાલો આમાં કેટલાનો વધારો છે? 3 માં. આનો 5, આનો 8 ને 7 15, અહીંયા 9 નો વધારો, 15 ને 9 24. તો હવે 11 નો વધારો થવો જોઈએ. તો 24 માં 11 ઉમેરો એટલે કેટલા આવશે? 35. ઓકે. 60મો. નીચેના શબ્દોને તાર્કિક ક્રમમાં ગોઠવો. તો વરસાદ, સૂર્યપ્રકાશ, બાષ્પીભવન, વાદળ. તો સૌથી પહેલા શું આવે? સૂર્યપ્રકાશ. પછી શું થાય? બાષ્પીભવન. બરાબર ને? સૂર્યપ્રકાશ પડે એટલે એનું બાષ્પીભવન. બાષ્પીભવનથી શું બને? વાદળ. અને વાદળમાંથી શું પડે? વરસાદ. એટલે અહીંયા આવું આવશે 2, 3, 4, 1. તો 2, 3, 4, 1 એટલે એ વિકલ્પ સાચો આવશે. 61મો પ્રશ્ન. કિલોગ્રામમાંથી એટલે વજનનો એકમ કિલોગ્રામ છે તો કિલોમીટર કોનો એકમ છે? અંતરનો. ઓકે. ચલો નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, મંગળ. તો આમાં સૂર્ય શબ્દ અલગ પડે છે. બરાબર. સૂર્ય એક તારો છે જ્યારે આ ચંદ્ર, પૃથ્વી, મંગળ એ ગ્રહો, ઉપગ્રહો છે એટલે સૂર્ય શબ્દ જુદો પડે છે. ઓકે. ચાલો હવે આપણે 63મો પ્રશ્ન ઉકેલીએ. તો 63મા પ્રશ્નમાં જો અહીંયા એવું કીધું છે છાયાંકિત ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. તો જો આવા નીચે 4 ભાગ છે અને ઉપર પણ આવા 4 ભાગ છે એટલે કુલ 8 ભાગ છે અને એમાંથી 2 ભાગ છાયાંકિત છે એટલે તો 2 અષ્ટમાંશ પણ આવશે. 2 અષ્ટમાંશનો આપણે સાદુરૂપ આપેલ 1 ચતુર્થાંશ આવશે એટલે આપણો વિકલ્પ સી આપેલ બંને જે છે એ સાચું આવશે. 64મો પ્રશ્ન. નીચેનામાંથી કયો વિકલ્પ બાકી 3 થી અલગ પડે છે? તો આંખ. કારણ કે આંખ બહાર હોય છે શરીરની બહાર, હૃદય, કિડની, ફેફસા અંદર હોય છે. 65મો પ્રશ્ન જોઈશું તો એમાં વિકલ્પ બી આવશે. બરાબર ને? કારણ કે જો આ રીતની ગોઠવણી છે તો અહીંયા આ રીતની ગોઠવણી છે. અહીંયા ગોળ અહીંયા વચ્ચે આવી ગયા છે અને ત્રિકોણ એના પછી આવી ગયા છે અને ચોકડી ઉપર જતી રહી છે તો અહીંયા આ વિકલ્પ સાચો બનશે. 66મો પ્રશ્ન જોઈએ. જુદી પડતી આકૃતિ શોધો. તો જુદી પડતી આકૃતિમાં આ એ આવશે કારણ કે અહીંયા જો 2 ટપકા સામ સામે છે અને અહીંયા બધામાં 2 ટપકા અંદરની બાજુ છે એટલે 66મો વિકલ્પ આવશે. ચાલો હવે 67મો વિકલ્પ જોઈએ. તો આજે મંગળવાર છે તો હવે પછીના 135મા દિવસે કયો વાર આવે? તો 135 ને આપણે 7 વડે ભાગીશું તો આપણી શેષ 2 વધે છે એટલે મંગળવાર પછી આપણે 2 કૂદકા મારવાના એટલે ગુરુવાર. ચાલો હવે 68મો પ્રશ્ન. રતાંગણાપણું તો વિટામિન એ થી થાય તો સ્કર્વી વિટામિન સી થી થાય. 69મો પ્રશ્ન. 48, 45, 39, 30, 18. તો જુઓ અહીંયા પહેલા 3 નો તફાવત છે, 6 નો છે, 9 નો છે, 12 નો છે. તો હવે કેટલાનો તફાવત હોવો જોઈએ? 15 નો. તો 18 માંથી 15 બાદ કરો એટલે 3 આવે તો આપણો એ વિકલ્પ 3 સાચો છે. 70મો. ઓડોમીટર તો અંતર. ઓડોમીટર એટલે અંતર મપાય ઓડોમીટર થી. તો બેરોમીટર થી શું મપાય? તો દબાણ. એટલે એ વિકલ્પ સાચો છે. 71મો પ્રશ્ન. 7 તો 49 એટલે 7 નો વર્ગ છે તો 8 નો વર્ગ કેટલો થાય? 64 એટલે સી 64 જવાબ સાચો છે. તામિલનાડુ તો ચેન્નાઈ તો આંધ્રપ્રદેશ તો શું આવશે? હૈદરાબાદ. બરાબર ને? 73મો પ્રશ્ન. એટલે ગ્રેહામ બેલ તો ટેલિફોન તો થોમસ આલ્વા એડિસને શેની શોધ કરી? બલ્બની. એટલે બી બલ્બ. અખો તો છપ્પા તો નરસિંહ મહેતાના શું આવશે? પ્રભાતિયા. બરાબર ને? નરસિંહ મહેતાએ શું આપ્યું? પ્રભાતિયા. 75મા પ્રશ્નમાં 27 માંથી તો 9 બન્યા છે તો 125 એટલે અહીંયા 9 તરી 27 છે તો અહીંયા 25 પંચા 125 થાય એટલે અહીંયા એ 25 જવાબ આવે છે. ચાલો 76મો પ્રશ્ન જોઈએ. તો બીજ, છોડ, ફૂલ, ફળ, અંકુર. તો સૌથી પહેલા શું હોય? બીજ. પછી એમાંથી શું ફૂટે? અંકુર. પછી શું બને? છોડ. છોડને શું આવે? ફૂલ. અને ફૂલને શું આવે? ફળ. એટલે આ 5મો ક્રમ. તો આપણે આ રીતે જોઈશું. સૌથી પહેલા 1, પછી 5 એટલે 1, 5, પછી 2, પછી 3 અને 4 તો 15, 234 તો એવો
એ વિકલ્પ છે, એટલે એ વિકલ્પ આપણો સાચો છે. 77મો પ્રશ્ન જોઈએ તો 77મો પ્રશ્ન એટલે ડોક્ટરની સલાહ, નિદાન, તાવ, સાજું થવું 5. અને આપણે સાચી પ્રક્રિયા પ્રમાણે ગોઠવવાનું છે. તો સૌથી પહેલા શું આવે? તાવ. પછી આપણે ક્યાં જવું પડે? તો ડોક્ટરની સલાહ લેવી પડે. ડોક્ટર આપણું શું કરે? નિદાન. નિદાન કર્યા પછી આપણને શું આપે? દવા. અને દવા આપ્યા પછી આપણે સાજા થઈ જઈએ. એટલે આ રીતનો ક્રમ આવશે. સૌથી પહેલા તાવ આવ્યો, પછી ડોક્ટરની સલાહ લીધી, પછી એને કર્યું નિદાન, પછી એને આપી દવા અને સાજા થયા. એટલે 31,254. તો 31,254 એટલે સી જવાબ આવે છે. ચાલો 78મો જોઈએ તો અંગ્રેજી શબ્દકોશ પ્રમાણેના સાચા ક્રમ મુજબ ગોઠવો. તો એમાં આપણો શું જવાબ આવશે? તો એમાં બી જવાબ આવે છે, બરાબર ને? શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો પહેલું એલ આવશે, પછી એન આવશે, પછી પી આવશે, પછી એક્સ આવશે, બરાબર. અહીંયા જુઓ, પહેલું એન છે, એલ છે, એક્સ છે, પી છે, એટલે આ આવશે નહીં. અહીંયા પી, એક્સ, એન, એલ, એટલે આ પણ આવશે નહીં, કારણ કે એક્સ તો છેલ્લો જ હોવો જોઈએ. શબ્દકોશ પ્રમાણે એ એક્સ છેલ્લો હોવો જોઈએ, તો આ આવશે બી જવાબ સાચો છે. 79મો પ્રશ્ન જોઈએ. પ્રશ્નાર્થની જગ્યાએ નીચેના વિકલ્પ પૈકી કયો વિકલ્પ આવશે? તો જુઓ, અહીંયા કેવી રીતે આપ્યા છે? તો અહીંયા પહેલા આ બંનેની બાદબાકી કરી છે. એકમાંથી એટલે 4માંથી 1 જાય તો 3 અને 16માંથી 9 જાય તો 7. હવે આ બંનેનો સરવાળો 3 ને 7 10. એ જ રીતે 9માંથી 4 જાય તો 5, 25માંથી 16 જાય તો 9, તો 5 ને 9 14. તો અહીંયા 16માંથી 9 જાય તો 7 અને 36માંથી 25 જાય તો 11. તો 11 સીધું એટલે આ બંનેનો સરવાળો 11 વત્તા 7 એટલે કેટલો આવશે? 18. તો બી 18 એ આપણો સાચો જવાબ છે. 80મો પ્રશ્નાર્થની જગ્યાએ નીચેના વિકલ્પ પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીંયા જુઓ, આ 4નો ઘન છે, આ 5નો ઘન છે અને આ 6નો ઘન છે, બરાબર ને? એટલે 4, 5, 6 એવા ક્રમિક છે. આ 7નો ઘન છે, આ 8નો, અહીંયા 9નો ઘન આપ્યો છે, 9નો ઘન આપ્યો છે, તો અહીંયા 8નો ઘન આવવો જોઈએ. તો 8નો ઘન કેટલો થાય? 512. એટલે સી 512 આપણો સાચો જવાબ બને છે. 81મો પ્રશ્ન જોઈએ તો અહીંયા આ રીતે 1, 2, 3 તો વચ્ચે 36. તો અહીંયા જો સરવાળો કર્યો છે. 1 ને 2 3, 3 ને 3 6, 6 નો વર્ગ 36. અહીંયા 4 ને 5 9, 9 ને 6 15, 15 નો વર્ગ 225. તો અહીંયા 8 ને 7 15, 15 ને 9 24, 24 નો વર્ગ 576. એટલે બી 576 આપણો સાચો જવાબ બને છે. હવે આપણે પેરેગ્રાફના આધારે 82 થી 84માં જવાબ આપવાના છે. તો 82માં બી આવશે. પેરેગ્રાફ અનુસાર મોબાઈલ ફોનનો સૌથી મોટો લાભ તો ઘેર બેઠા ઘણી માહિતી મળે છે. 83મો મોબાઈલથી વિદ્યાર્થીઓ કેવી રીતે મિત્રો સાથે જોડાયેલા રહી શકે? તો બી ઇન્ટરનેટ દ્વારા. 84 પેરેગ્રાફ મુખ્ય વિચાર છે. તો પેરેગ્રાફનો મુખ્ય વિચાર મોબાઈલનો ઔચિત્યપૂર્ણ ઉપયોગ જરૂરી છે. એ પેરેગ્રાફનો મુખ્ય વિચાર છે. ચાલો હવે 86મો પ્રશ્ન આપણે સમજીએ. તો 85મો તો 85માં આ રીતે ચોરસ આપેલું છે અને અહીંયા આપણે પ્રશ્નાર્થ આપી છે. તો જુઓ, અહીંયા ખૂબ સિમ્પલ રીતે છે. શું કરવાનું છે? પેલા 8નો 2નો ગુણાકાર એટલે કેટલો આવશે? 16. અને 16માં 5 ઉમેરો એટલે કેટલા આવી જશે? 21, બરાબર. તો અહીંયા 9 અને 4નો ગુણાકાર 36, 36માં 1 ઉમેરો એટલે 37. અહીંયા 7નો 2નો ગુણાકાર એટલે 14 અને એમાં 6 ઉમેરો એટલે 20. તો અહીંયા શું આવશે? 20. એટલે સી 20 એ આપણો સાચો જવાબ બને છે. હવે આગળનો પ્રશ્ન એટલે આવું ફકરો આપ્યો છે ને એમાંથી તો 86માં તમામ 4 જિલ્લાઓમાં મળીને કયા અનાજનું કુલ ઉત્પાદન સૌથી ઓછું છે? તો બી બાજરી. 87મો તમામ જિલ્લાઓમાં ઘઉંના કુલ ઉત્પાદન અને ચોખાના કુલ ઉત્પાદન વચ્ચે કેટલો તફાવત છે? તો એમાં ડી 180 ટન. 88મો 4 જિલ્લામાં ચોખાના ઉત્પાદનની સરેરાશ કેટલી છે? તો એમાં ડી 187.5 ટન આવે છે. ચાલો 89મો પ્રશ્ન સમજીએ. તો અહીંયા આ રીતે કોઠો આપ્યો છે અને એના આધારે આપણે 89 અને 90નો પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો 89માં કયા બે ઉપકરણોના વેચાણથી થયેલ કુલ આવક સમાન છે? તો એ એસી અને ફ્રીજ. 90 એસીની સરેરાશ કિંમત ટીવીની સરેરાશ કિંમત કરતા આશરે કેટલા ટકા ઓછી છે? તો એમાં ડી 22.22% આવે છે. ચાલો 91મો પ્રશ્ન. પ્રોટીન એ કેવા પ્રકારનો પદાર્થ છે? તો નાઇટ્રોજન યુક્ત એટલે બી આવશે. નીચેનામાંથી કયું વિધાન રવિ પાક માટે અસત્ય છે? તો એમાં પણ બી આવશે. ડાંગર અને મકાઈ એ રવિ પાકના મુખ્ય ઉદાહરણ છે. એ ખોટું છે.
93 દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ અને વિનેગરનો સ્વાદ ખાટું છે. આ ખાટા સ્વાદનું મુખ્ય કારણ કયું છે? તો એમાં શું હોય છે? એસિડ હોય છે. ચાલો હવે આપણે 94માં પ્રશ્ન જોઈએ તો લણની ઋતુની સાથેનો વિશેષ ઉત્સવ કયો છે? તો એ હોળી. મનુષ્ય તથા ઢોરમાં બેક્ટેરિયા દ્વારા થતો ગંભીર રોગ કયો છે? તો બી એન્થ્રેક્સ. નીચેના કયા રાજ્યમાંથી કુદરતી વાયુ મળી આવે છે? તો ત્રિપુરા. ગોઈટર રોગ માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો બી થાઇરોક્સિન. પાચન બાદ કાર્બોદિત પદાર્થનું ખાલી જગ્યામાં રૂપાંતરણ થાય છે? તો ડી શર્કરા. પાલકમાં કયો એસિડ હોય છે? તો ઓક્ઝેલિક એસિડ હોય છે. ભારે કસરત દરમિયાન સ્નાયુ કેમ ખેંચાઈ જાય છે? તો બી અજારક શ્વસન થતા લેક્ટિક એસિડ એકઠો થવાથી. 101 નીચેના પ્રાણીઓની મહત્તમ ઝડપનો ઉતરતો ક્રમ લખો. તો સૌથી પહેલા ચિત્તો, પછી સસલું, ખિસકોલી, ઉંદર. એટલે એ વિકલ્પ આપણો સાચો બને છે. હવે આપણે 102મો પ્રશ્ન જોઈશું તો બે સ્ટેશન વચ્ચે 120 કિમીનું અંતર છે. સ્કૂટરને આ અંતર કાપવા માટે લાગતો સમય 2 કલાક છે. તો સ્કૂટરની ઝડપ, તો આપણે ઝડપ બરાબર શું કરીએ છીએ? તો અંતર ભાગ્યા સમય. ઓકે, તો અંતર કેટલું છે? 120 કિમી અને સમય કેટલો છે? 2 કલાક. તો આપણે છેદ ઉડાડીશું અહીંયા 60 દુ 120 એટલે 2 ઉડી જાય તો 60 કિમી પ્રતિ કલાક. એટલે સી જવાબ સાચો છે. અંતર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મળે છે? તો અંતર્ગોળ લેન્સ વડે આભાસી, ચત્તું અને નાનું પ્રતિબિંબ આપણે મેળવી શકીએ છીએ. ચાલો 104માં એટલે અહીંયા 103માં ડી આવશે. એ વિદ્યુત 104 વિદ્યુત ઢોળનો ઉપયોગ શેના માટે થાય છે? તો વિદ્યુત ઢોળનો ઉપયોગ સસ્તી ધાતુ પર મોંઘી ધાતુ ચડાવવા માટે એનો ઉપયોગ થાય છે. 105 ખાતરોનો વધુ પડતો ઉપયોગને કારણે શું પરિણામ આવે છે? તો સી પાણી જમીનની ફળદ્રુપતા ઘટે છે. 106 કિશોરાવસ્થામાં સમતોલ આહાર કેમ જરૂરી છે? કારણ કે એમાં વૃદ્ધિ અને વિકાસ, એટલે બી વૃદ્ધિ અને વિકાસ. 107 ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? તો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, એટલે એ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં મુખ્યત્વે શું જવાબદાર છે? તો સી ત્રાગકણ. 109 નીચેના પૈકી કયું ઉદાહરણ એકલિંગી પુષ્પનું છે? તો સી મકાઈ. ઓકે, 110 નીચેનામાંથી કઈ ગ્રંથિ પાચન માર્ગ સાથે સંકળાયેલી છે? તો એમાં યકૃત. યકૃત ગ્રંથિ પાચન માર્ગ સાથે સંકળાયેલી છે. ચાલો હવે આપણે 111મો પ્રશ્ન જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના તમામ ભાગોમાંથી હૃદય તરફ કોણ લઈ જાય છે? તો ડી શિરા. સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 52 સેકન્ડનો સમય લે છે. તો આવર્તકાળ શોધો. તો આવર્તકાળ બરાબર શું થશે? તો ઉપર સમય એટલે 52 અને નીચે 20 દોલન. તો ચાલો અહીંયા 26 દુ 52 અને 10 દુ 20 એટલે 2 ઉડી ગયા. તો 26 ભાગ્યા 10 એટલે 2.6 સેકન્ડ. એટલે એ 2.6 સેકન્ડ જવાબ આવે છે. નીચેના પૈકી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસરના સિદ્ધાંત પર કાર્ય કરતું નથી? તો ડી વિદ્યુત ઘંટડી. એ ચુંબકીય અસર પર કામ કરે છે. 114 એક મીણબત્તીને સમતલ અરીસાથી 15 સેમી દૂર રાખેલી છે. તો તે મીણબત્તી અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હોય? ડબલ 30 સેમી હોય. 115 નીચેના પૈકી કયું એન્ટીબાયોટિક્સ છે? તો ટેટ્રાસાઇક્લિન એ એન્ટીબાયોટિક ગણાય. 116 નીચેના પૈકી કોનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને ઘણી ધાતુઓના નિષ્કર્ષણમાં થાય છે? તો કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને ઘણી ધાતુઓના નિષ્કર્ષણમાં થાય છે. 117 બળતણના કેલરી મૂલ્યને કયા એકમથી દર્શાવાય છે? તો કિલો જૂલ પ્રતિ કિગ્રા. સી કિલો જૂલ પ્રતિ કિગ્રા. 118 હવામાં કયા વાયુનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગનું કારણ હોવાનું જણાય છે? તો એ કાર્બન ડાયોક્સાઇડ. 119 સાતપુડા કયા વન્ય પ્રાણી માટે આરક્ષિત વિસ્તાર છે? તો વાઘ. ડી વાઘ. ચાલો હવે આપણે જોઈશું 120મો પ્રશ્ન. બેકિંગ સોડાનું રાસાયણિક નામ જણાવો. તો બેકિંગ સોડાનું રાસાયણિક નામ અહીંયા આપ્યું નથી. આ એસિડ, ખાંડ, ક્ષાર, મીઠું એ બેકિંગ સોડાનું રાસાયણિક નામ અહીંયા આપ્યું નથી. એટલે અહીંયા શું આવશે? ગ્રેસ આવશે બધાને. જેને જે લખ્યો હશે બધાને સાચો પડશે. 121 ઋણ 41 ભાગ્યા ઋણ 40 વત્તા ઋણ 1 બરાબર શું થાય? તો અહીંયા પહેલા
આપણે આ ઋણ 41 છે અને ભાગ્યા આ બંનેનો સરવાળો એટલે આનો પણ ઋણ 41, તો બંનેનો ભાગાકાર શું થાય તો ધન 1 થાય એટલે બી 1 આવશે. 122 એક બેટ્સમેનને 6 દાવમાં 23, 35, 42, 38, 36, 64 રન બનાવે તો એક દાવમાં તેના દ્વારા કેટલા રન, તો રનની સરાસરી શોધવાની છે. આ બધાનો સરવાળો ભાગ્યા આપણે કરવાના છે 6, તો આપણો જવાબ આવશે 38, બી 38. નીચેની માહિતીનો મધ્યસ્થ કેટલો થાય, તો મધ્યસ્થ શોધવા માટે પહેલા આપણે આને ગોઠવી દેવાના છે ચડતા ક્રમમાં. તો ચડતામાં પહેલા 18 આવશે, પછી 19 આવશે, પછી 25 આવશે, પછી 26 આવશે, પછી આવશે 36, પછી 37 અને પછી આવશે 47. તો ચાલો સૌથી વચ્ચે કયું અવલોકન આવ્યું, તો 26, તો એ એનો મધ્યસ્થ થઈ ગયો એટલે સી 26. 124 અજયના પિતાની ઉંમર અજયની ઉંમરના 3 ગણાથી 6 વધુ છે. અજયના પિતા 45 વર્ષના છે. જો અજયની ઉંમર x વર્ષ હોય તો તેની ઉંમર શોધવાનું સમીકરણ નીચેના પૈકી કયું છે, તો અજયના પિતાની ઉંમર અજયની ઉંમરના 3 ગણાથી 6 વધુ છે, બરાબર ને, તો 3x + 6 = 45 એટલે એ વિકલ્પ આપણો સાચો છે. 125 કોઈ એક ત્રિકોણમાં એક ખૂણાનું માપ 48°, બીજાનું 53°, તો ત્રીજા ખૂણાનું માપ કેટલું, તો પહેલા આપણે 48 અને 53 નો સરવાળો કરીએ એટલે 5 ને 5 10, 101 આવ્યા. હવે એને 180 માંથી બાદ કરો એટલે કેટલો આવશે, ડી 79. 126મો પ્રશ્ન જોઈએ. ત્રિકોણ એબીસી માં સી કાટખૂણો છે, તો ચાલો આપણે આ દોરવાનો છે કાટકોણ ત્રિકોણ. એમાં સી ખૂણો કાટખૂણો છે, બરાબર, એટલે સી બતાવવાનો છે અને એસી બરાબર 12 છે એટલે એસી બરાબર 12 અને એબી બરાબર 13. તો અહીંયા જે મોટું હોય એ આપણે કર્ણ બને એટલે અહીંયા 13 બને અને એસી બરાબર 12 બને. તો બીસી ની લંબાઈ શોધો, તો બીસી ની લંબાઈ આપણને ખબર છે, આપણો ગોલ્ડન રેશિયો છે 5:12:13 એટલે એ 5 સેમી. 127 એક વસ્તુની કિંમત 140 છે. જો દુકાનદાર તેને 25% ખોટ સાથે વેચે છે તો વેચાણ કિંમત કેટલી થાય, તો કિંમત કેટલી છે 40, એમાં ખોટ જાય છે આપણને 25%, એટલે આ દાખલામાં આપણે 105 રૂપિયા આવે છે એટલે બી 105. 128 એક વર્તુળાકાર તકતીનો પરિઘ 88 સેમી છે તો તકતીની ત્રિજ્યા કેટલી થશે, તો બી 14 સેમી. તો 29મો પ્રશ્ન આપણે જોઈશું. તો x બરાબર 10 તો x ની ઘન ઓછા 4 કૌંસમાં x ઓછા 10 ની કિંમત કેટલી થશે, તો ડી 1000 થાય છે. 130 6985 નું પ્રમાણભૂત સ્વરૂપ કયું છે, તો સી 6.985 × 10⁻³ કિંમત શોધવાની. તો આની કિંમત એ 1/2 આવે છે, બરાબર. ચાલો હવે 132મો 3x + 1 નીચે 4 + 1 અને બરાબર x ઓછા 5 ની 8, તો x બરાબર કેટલા થશે, તો x બરાબર -3 આવે છે. 133 નીચેના પૈકી કઈ સુરેખ પદાવલી નથી, તો જેમાં x ની 2 ઘાત હોય, કારણ કે સુરેખ પદાવલીમાં x ની 1 જ ઘાત હોય, તો આ સી જવાબ જે છે એ સાચો છે. 134 નીચેના પૈકી કયો લંબચોરસનો ગુણધર્મ નથી, તો જો અહીંયા પાસ પાસેની બાજુઓ સમાન લંબાઈની હોય, પાસ પાસેની હોય નહીં, સામ સામેની હોય, એટલે એ જવાબ આપણો સાચો પડશે. કયો આલેખ એ આપેલી વિગતનો ચોક્કસ ભાગ અને તેના કુલ ભાગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે, તો વર્તુળ આલેખ જે છે એ આ રીતે દર્શાવે છે. ચાલો 136 એક થેલામાં 8 લાલ રંગના 4 પીળા રંગના દડા છે. જો થેલામાંથી જોયા વગર એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો આ દડો લાલ રંગનો જ હોય તેની સંભાવના કેટલી છે, તો આપણી જોડે લાલ રંગના કેટલા દડા છે 8, બરાબર, એટલે આપણે મૂકીશું અહીંયા 8 અને કુલ દડા કેટલા છે, તો 8 ને 4 12. તો ચાલો આપણે છેદ ઉડાડી દઈએ, 4 દુ 8, 4 તરી 12, 4 4 ઉડી ગયા એટલે 2/3 વધે, એટલે એ 2/3 આપણો સાચો જવાબ બને છે. 137મો પ્રશ્ન જોઈએ. કઈ નાનામાં નાની સંખ્યાને 3920 સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને, તો સી 5 જવાબ આવે છે. 138મો નીચેનામાંથી કઈ જોડ કોટીકોણની જોડ નથી, તો જેમાં 90 સરવાળો ના થતો હોય એ જોડ નથી, તો 63 અને 30માં 93 સરવાળો થાય છે એટલે એ નથી. 139 એક વર્ગના 40 વિદ્યાર્થીઓ પૈકી 25% વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવું પસંદ છે, તો વર્ગમાં ફૂટબોલ રમવાનું પસંદ હોય એવા વિદ્યાર્થીની સંખ્યા, તો એ 10 આવશે. 140 તો
140 માં 6 નીચે ઋણ 5 વત્તા ઋણ 2 ભાગ્યા 3 બરાબર શું આવશે? તો 18 ભાગ્યા 10 એટલે સી વિકલ્પ સાચો છે. 141 માં 9 ગુણ્યા 10 ની 5 ઘાત વત્તા 2 ગુણ્યા 10 ની 2 ઘાત વત્તા 4 ગુણ્યા 10 ની 1 ઘાત વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં કઈ રીતે લખી શકાય? તો સી 9,02,40. 142 માં 12 ની n ઘાત બરાબર 1728 છે તો n નું મૂલ્ય શોધો. તો n નું મૂલ્ય આવે છે 3 બરાબર. D3 કઈ સંખ્યાના 25% એ 3 નો વર્ગ બરાબર થાય? તો એમાં 36 આવે છે. B36 જો 5 એટલે 10 તો અહીંયા શું આવશે? તો B15 5 દુ 10 તો 15 દુ 30. પછી x વર્ગ ઓછા 25 નું અવયવીકરણ શું થાય? તો એ 1 કૌંસ ઓછાનો 1 કૌંસ વત્તાનો. 146 માં નીચેનામાંથી કયા ચતુષ્કોણના તમામ ખૂણા કાટખૂણા છે? તો ચોરસમાં પણ હોય, લંબ ચોરસમાં પણ હોય એટલે ડી બંને બી અને સી. 147 મો પ્રશ્ન જોઈએ તો x બરાબર 4/5 કૌંસમાં x વત્તા 10 સમીકરણનો ઉકેલ શું થાય? તો સમીકરણનો ઉકેલ bx બરાબર 10. 148 એક પેટીમાં x સફરજન છે એમાં બીજા એટલા જ સફરજન ઉમેરીને 3 સફરજન એમાંથી કાચા લાગતા કાઢી લઈએ તો છેલ્લે પેટીમાં 7 સફરજન વધે છે તો x નું મૂલ્ય કેટલું હોય? તો C5 એ સાચો જવાબ છે. 149 શહેરમાં કાર ચલાવનારા લોકો 40% છે તથા બાકીના 60% લોકો અન્ય પરિવહનનો ઉપયોગ કરે છે. તો પાઈ ચાર્ટ દોરવા માટે કાર ચલાવનારા લોકો માટેનો વૃત્તાંશનો કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનશે? તો 144 B 144 150 એક કાર 2.5 કલાકમાં 125.50 કિલોમીટરનું અંતર કાપે છે તો તેણે 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું હશે? તો સી 50.2 કિમી અંતર કાપ્યું હશે. 151 મો પ્રશ્ન 25 મોબાઈલમાંથી 5 મોબાઈલ 5G ટેકનોલોજી ધરાવે છે તો 5G ટેકનોલોજી વાળા મોબાઈલ કેટલા ટકા છે? તો સી 20% છે. ચાલો ફકરાને આધારે પ્રશ્નોના જવાબ છે. એમાં પહેલું 152 જનીન એ ખાલી જગ્યા લક્ષણો તો એ વારસાગત લક્ષણો માટે જવાબદાર છે. 153 જનીન સંયોજિત થવાને લીધે ખાલી જગ્યા તો નવી જૈવિક રચનાઓ રચાય છે એટલે બી જવાબ સાચો છે. તો નીચેનામાંથી કયું લક્ષણ આનુવંશિક નથી? તો સી ભાષા બોલવાની ક્ષમતા. 155 માં સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ સી દરેકને સમાન તક આપી. 156 એપી સેન્ટર શબ્દ બી ધરતીકંપ સાથે જોડાયેલ છે. હોલમાર્ક ઊનની બનાવટ તો હોલમાર્ક એટલે સોનાની બનાવટની વસ્તુઓ બરાબર ને. 158 માતા પિતા અથવા વાલીની પોતાની કેટલી વયના બાળક કે પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની મૂળભૂત ફરજ છે? તો બી 6 થી 14. 159 નીચેના પૈકી કયું સંસાધન દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે? તો બી ક્રાયોલાઇટ. 160 ઉદ્યોગની સ્થાપના માટે કયું પરિબળ સૌથી વધુ અસર કરતા છે? તો બી કાચા માલની પ્રાપ્તિ નજીકમાં હોય. 161 રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં કુટુંબના મહત્તમ કેટલા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો બી 5. 65મો પ્રશ્ન જોઈશું તો 162 એટલે રાજ્યસભાના કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે? તો ડી 12. પછી 163 જેટ વિમાનો કયા આવરણમાં ઓછો અવરોધ અને ઝડપથી ઉડી શકે છે? તો બી સમતાપ આવરણ. 164 કયા ખડકના સ્તરોની વચ્ચેથી ખનિજ તેલ મેળવવામાં આવે છે? તો ડી પ્રસ્તર ખડકો. બનાસકાંઠા જિલ્લામાં કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે? તો બી દાંતીવાડા. 166 ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન કયા જિલ્લામાં સૌથી વધારે છે? તો સી જુનાગઢ. 167 આદિવાસીઓ કોના સ્વરૂપને દેવી દેવતા માને છે? તો એ પ્રકૃતિના. 168 વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી કેટલા વર્ષ હોવી જોઈએ? તો એ 30. અને અહીંયા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો એ ઓરિસ્સા એટલે ઓડિશા. ચાલો હવે આપણે 170મો પ્રશ્ન જોઈશું. તો 170મો પ્રશ્ન એટલે કયા શાસકના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું હતું? તો એ છત્રપતિ શિવાજી મહારાજ. ઝૂમ ખેતી કોને કહેવાય? 171માં તો સી ડુંગરાળ વિસ્તાર ફરતે થતી ખેતી. 172 કઈ નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે? તો બી નર્મદા. 173 શું તમે એવા પ્રદેશની મુલાકાતે જાઓ છો જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 70 સેમી કરતા ઓછો હોય, ઉનાળો ગરમ અને શુષ્ક હોય અને છોડ
એમના બીજનો સંગ્રહ કરવા માટે કાંટાળી પ્રજાતિઓ ધરાવતા હોય તો તે પ્રદેશમાં મુખ્યત્વે શું જોવા મળશે? તો બી કાંટાળી વનસ્પતિ અને ઝાડીઓ. 174 ભારતમાં આવનાર યુરોપિયનમાંથી સૌથી પહેલા કોણ આવ્યા હતા? તો સી પોર્ટુગીઝો. 175 ભારતમાં કઈ લડાઈ પછી અંગ્રેજ શાસનની શરૂઆત થઈ હતી? તો એ પ્લાસીની લડાઈ. 176 અંગ્રેજ શાસન સમયમાં કઈ ભાષાને વહીવટી ભાષા તરીકે રાખવામાં આવતી? તો સી અંગ્રેજીને. હવે 177મો પ્રશ્ન, વર્ષ 1956માં રાજ્ય પુનર્ગઠન અધિનિયમનો મુખ્ય આધાર શું હતો? તો એ ભાષા. 178 સઘન ખેતી પદ્ધતિને કયા મુખ્ય લક્ષણોને આધારે નિર્વાહ ખેતીથી અલગ પાડી શકાય છે? તો આમાં આવશે બી. 179માં આપત્તિના સમયે સૌથી પ્રથમ કયું પગલું ભરવું જોઈએ? તો સી સુરક્ષિત સ્થળે ખસી જવું. અને 180મો પ્રશ્ન છે, અંગ્રેજ સમયમાં કયા કારણસર પરંપરાગત ગૃહ ઉદ્યોગો તૂટી ગયા? તો બી વિદેશી મશીન બનાવટના માલને કારણે. ઓકે, તો અહીંયા બાળમિત્રો આપણે 1 થી લઈને 180 પ્રશ્નોનું સોલ્યુશન જોયું છે અને આ ખૂબ સચોટ સોલ્યુશન છે અને તમારે જ્યારે આન્સર કી આવશે ત્યારે આ જ રીતે આવશે. બધા પોતપોતાનું પેપર સોલ્વ કરી દેજો અને કોને કેટલા માર્ક્સ આવ્યા તે મને જણાવજો. ચાલો મળીશું નવા વિડીયોમાં.